જય મેલેડીમાં મિત્રો, જય માતાજી, જય મેલેડીમાં મિત્રો. હું છું ઓમ માંડળિયા. હું ગુજરાત ભાવનગરનો રહેવાસી છું. હું આજ સુધી મારા યુટ્યુબ શોર્ટ્સ ચેનલ ઉપર મેલેડીમાંના શોર્ટ્સને હું મેકતો હતો, પણ હવેથી આપણે માતાજીનું, કુળદેવીમાં, મોમાઈમાનું અને મેલેડીમાંનું નામ લઈને આપણે આજથી વ્લોગની શરૂઆત કરીએ છીએ. એટલે અમારો પહેલો વ્લોગ છે. એટલે આપણી જૂની રૂઢિ પ્રમાણે કહેવાય કે તમે જેને માનતા હોય તમારા કુળદેવીને, એને થાળ કે શ્રીફળ વધેરીને શુભ કાર્યની શરૂઆત કરતા હો. તો હું આજે મારા પહેલા વ્લોગમાં મારા કુળદેવી મોમાઈમાં અને મેલેડીમાંને, જેને હું ખૂબ માનું છું, એને હું થાળ ધરાવીને માતાજીને હું મારા મમ્મી થાળ ધરાવીને મારા વ્લોગની શરૂઆત કરશું. તો માતાજીના આશીર્વાદની અને આપ સૌના સાથ સહકારની ખૂબ જરૂર છે. તો મને ખૂબ સાથ સહકાર આપજો, લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને આગળ આપણે માતાજીને થાળ ધરાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, હવે બધી વસ્તુ આપણે થાળીમાં એડ કરીએ છીએ. બધી એક એક વસ્તુ વારાફરતી વારા મેકતા જઈએ. લાપસી, આ દાળ, આ ભાત, આ બટેટા, ભૂંગળા, કાતરી, અને એક અથાણ, અને આ છાશ. આપણે હવે માતાજીને થાળ ધરાવી દઈએ. તો મિત્રો, આપણે અહીંયા થાળ મૂકી દીધો છે મા પાસે. તમે જોઈ શકો છો, આ મારું મંદિર, આ મારા કુળદેવી મોમાઈમાં, અને આ મારા મેલેડીમાં, આ રાધા કૃષ્ણ. મમ્મી દીવા કરે છે અહીંયા. તો મિત્રો, આપણે માતાજી પાસે થાળ અત્યારે મેકી દીધો છે. થાળ મેકીને માતાજીને દીવા કરી દઈએ. દીવા કરીને ટંકોરીથી માતાજીને વધાવી લઈએ અને થાળ માતાજીને જમવા માટે એમને આંગણે મેકી દઈએ. ને સાથે સાથે એ પણ મને જણાવજો કે તમારા આજુબાજુમાં, તમારા ગામમાં કે તમારી સિટીમાં કઈ રીતે માતાજીને કે તમારા ઈષ્ટદેવને થાળ ધરાવાય છે. કે અમે કરીએ છીએ એમ જ થાળ ધરાવાય કે કોઈ નોખી રૂઢિ પ્રમાણે તમારે થાળ ધરાવાય છે, એ પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય માતાજી. અને સાથે સાથે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા સાથ સહકારની ખૂબ જરૂર છે, તો તમારા ભાઈને ખૂબ સપોર્ટ કરજો. અને મળીએ નવા વ્લોગમાં, આની પછીના સેકન્ડ વ્લોગમાં. જય માતાજી, જય મેલેડીમાં. એટલામાં હું માતાજીને થાળ ધરાવીને પ્રસાદીનો આનંદ લઉં છું. અને સાથે સાથે કોમેન્ટ કરીને એ પણ જણાવજો કે આવનવા વ્લોગમાં બીજા જે હું હવે વ્લોગ મેકું એમાં મારે શું કરવું જોઈએ, એમાં શું નવી વસ્તુ મારે કરવી જોઈએ, જેથી કરી તમને લોકોને જોવામાં પણ મજા આવે અને મને કરવામાં પણ મજા આવે. જય માતાજી. મળશું નવા વ્લોગમાં.